અને હવે સમાચારો પર વિસ્તારથી કરીએ નજર। વડોદરામાં વરસાદ પડતા ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે। છાણી, ગોરવા, સમતા, સમા, નિઝામપુરામાં વરસાદ વરસ્યો। સયાજીગંજ, ફતેગંજ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। કેટલાક ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ગઈકાલે શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, ત્યારે નવરાત્રી પહેલા જ વરસાદે જાણે રંગમાં ભંગ પાડ્યો હોય તેવા પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। વડોદરાના આ દ્રશ્યો કે જ્યાં ગરબાના मैदानो पाणी पाणी થઈ ગયા છે। ગરબાના મેદાનોમાં વરસાદના કારણે થઈને કાદવ કીચડ જેવી પરિસ્થિતિ અત્યારે સર્જાય છે, જેના કારણે થઈને ગરબા આયોજકોમાં પણ અત્યારે ચિંતાનો માહોલ છે। ત્યારે વડોદરાની અંદર જે વરસાદ વરસ્યો, ગઈકાલે શહેરની અંદર 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, ત્યારે વરસાદ પડતા ગરબા ગ્રાઉન્ડ પાણી પાણી થઈ ગયા છે। ઠેર ઠેર ગરબા ગ્રાઉન્ડમાં પાણી જોવા મળી રહ્યું છે। छाणी, गोरवा, समता, समा અને નિઝામપુરામાં વરસાદ વરસ્યો હતો, ત્યારે ઉપરાંત સયાજીગંજ, ફતેગંજ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। તમે જુઓ છો કે મોટાભાગનું ગ્રાઉન્ડ ક્લિયર છે। બપોર પછી 1 કે 2 કલાકનું કામ છે આ ગ્રાઉન્ડને તૈયાર કરવા માટે, કેમ કે અમારા ગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો કે પાણીનો સંપૂર્ણ નિકાલ થઈ ગયેલો છે। હવે જે માટી છે, જે ભીની છે, એને સૂકવવા માટેની જે પ્રક્રિયા છે એ બપોર પછી શરૂ કરશું, થોડો તડકો થયા પછી। એટલે ગ્રાઉન્ડ અને માટી અમારે ગ્રાઉન્ડની એકદમ ટાઈટ છે, એટલે ખાલી એના ઉપર વાઇબ્રેટરથી રોલર મારશું એટલે બધું જ બેસી જશે। એટલે બપોર પછી એ પ્રક્રિયા શરૂ કરીશું। ગત રોજથી વડોદરા શહેરમાં વરસાદ પડી રહ્યો છે। વિવિધ ગરબા મેદાનમાં પાણી ભરાયા છે। ખેલૈયાઓ એક તરફ અહીંયા પાસ લેવા માટે જે તે ગરબાની અહીંયા જે ટિકિટ બારી હોય ત્યાં અહીંયા આવી રહ્યા છે પાસ લેવા માટે, ને બીજી તરફ વરસાદ પોતાની રમઝટ બોલાવી રહ્યું છે। તેમ છતાં પણ જે ખેલૈયાઓમાં જે ઉત્સાહ છે તે હજુ પણ અહીંયા જોવા મળી રહ્યો છે। તો પાસ લેવા આવ્યા તમે? હા। તો આ પાણી ભરાઈ ગયા છે વરસાદમાં? એ તો ભરાશે, રમવાનું તો ખરું જ ને। રમવાનું તો ખરું? હા। એવું લાગે છે કે વરસાદ રોકાય તે બધા માટી સુકાઈ જાય? સુકાઈ જશે, રોકાઈ જશે। નહીં સુકાયું ને પડ્યો તો પછી માતાજી જોવે જ છે ને, સુકાઈ જશે। એટલે રમવાનું તો ખરું? રમવાનું તો ખરું, વરસાદ પડશે તો રમવાનું। અચ્છા, વરસાદ પડે તો પણ રમશે? હા। મહિલાઓ પણ બેન, તમે પાસ લેવા અહીંયા આવ્યા છો, વરસાદ છે એક તરફ અને પાસ માટે ઉત્સાહ તો છે જ, તમે પણ ગરબાના શોખીન તો છો જ? હા, શોખીન તો છે ને, પણ એક તરફ વરસાદ પડી રહ્યો છે, મેદાનમાં પાણી ભરાઈ રહ્યા છે, તો પણ રમવાનું તો જ નવરાત્રીમાં, ગરબા તો રમવાના જ, તો પણ રમવાનું તો જ નવરાત્રીમાં, ગરબા તો રમવાના જ। આ પાસ લેવા જ આવેલા છે, પણ આ વરસાદ પડી રહ્યો છે, વરસાદનું કામ કરશે, ખેલૈયાનું કામ કરશે। એટલે રમશો તો ખરા? રમશું તો ખરા જ, વરસાદ પડે કે તુફાન આવે કે આંધા આવે, ગરબા તો રમવાના છે। વરસમાં એક વખત આવે છે એટલે રમીશું જ। ભરાઈ જશે તો પણ ટ્રાય કરીશું રમવાનું। તમારું પણ આખું મિત્ર વર્તુળ આવતું હશે? યા, બધા વરસાદ જે રીતે અહીંયા ઘેરાયેલા વાદળો છે, હજુ વરસશે કે પછી રોકાઈ જશે એવું લાગે છે? ખબર નહીં, હવે તો નેચર ઉપર છે, રોકાઈ જાય તો સારી વાત। પાસ લેવા માટે હજુ પણ અહીંયા ખેલૈયાઓ આવી રહ્યા છે। તેમનું કહેવું છે કે વરસાદ આવે કે પછી વાવાઝોડું આવે, પરંતુ તેઓ ગરબા રમવાના છે અને માતાજીની ભક્તિ પણ કરવાના છે, અને વરસાદ ક્યાંક વિઘ્ન ન પાડે તે માટે માતાજીને પણ પ્રાર્થના કરી રહ્યા છે। અને આખરે કુદરત છે, કુદરત તેનું કામ કરશે અને ખેલૈયાઓ તો માતાજીની ભક્તિ કરશે અને ગરબે ઘૂમશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। ગતરોજ વડોદરા શહેરમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો અને આજે વહેલી સવારથી પણ વરસાદ વરસી રહ્યો છે। ગતરોજના જ વરસાદમાં વડોદરા શહેરના વિવિધ ગરબા મેદાનોમાં વરસાદના પાણી ભરાયા હતા, પરંતુ એ પાણી ક્યાંક ઓસર્યા છે, પરંતુ હવે આજે કાદવ કીચડ અને વરસાદના પાણી આ ગરબા મેદાનો પર હજુ પણ જોવા મળી રહ્યા છે। ને જે રીતે આજે વહેલી સવારે પણ વરસાદ વરસ્યો એટલે પરિસ્થિતિ વધુ વણસી હતી। વડોદરાના સૌથી પ્રખ્યાત પૈકીના આ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ એટલે કે વડોદરા VNF ગરબા ગ્રાઉન્ડ છે કે જ્યાં હાલ વરસાદી પાણી ભરાતા અહીંયા કાદવ કિચડનું સામ્રાજ્ય છે। અને હવે જ્યારે નવરાત્રિને ફક્ત 1 જ દિવસ વચ્ચે બાકી રહ્યો છે, ત્યારે આયોજકો પણ ચિંતામાં છે, અને આયોજકો પણ કોઈ પણ હિસાબે ખેલૈયાઓ ગરબા રમી શકે, શક્તિની ભક્તિ કરી શકે તે માટેની વ્યવસ્થા કરવા માટે અહીંયા 100થી વધુ શ્રમજીવીઓ VNFના ગ્રાઉન્ડ ઉપર પાણીના નિકાલની વ્યવસ્થા કરી રહ્યા છે, અને જે કિચડ છે તેને પણ સમતળ કરવા માટેના સાધનો લઈને તેઓ અહીંયા કામે લાગ્યા છે। અને લગભગ આ 24 થી 48 કલાક આ જ પ્રકારની કામગીરી
ગરબા મેદાનો પર જોવા મળશે. આ ફક્ત VNFની નથી, પરંતુ આ પરિસ્થિતિ યુનાઇટેડ વેના ગરબા ગ્રાઉન્ડ હોય કે મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ હોય ત્યાં પણ જોવા મળી રહી છે. એટલે કે આયોજકો ચિંતામાં છે, ત્યારે ખેલૈયાઓમાં પણ એક ચિંતા છે કે શું તેઓ આ વખતે ગરબા રમી શકશે કે કેમ. પરંતુ તેથી વધુ ચિંતા આયોજકોમાં એટલે છે, કારણ કે આટલું મોટું આયોજન કર્યું હોય અને વરસાદી પાણી ભરાઈ જાય તો પછી કરવું શું, અને પાણીના નિકાલની વ્યવસ્થા તાત્કાલિક કેવી રીતે કરી શકાય તે પણ એક સમસ્યા છે. કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ